આવશું છે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. ત્યાર પછી સુભદ્રા, કૃષ્ણ અને આપણે બલદેવજીનું મૂર્તિ, અને ત્યાર પછી આ જૂનો ઇતિહાસ હતો અને તે પ્રમાણે જગન્નાથપુરીમાંથી જે યાત્રા નીકળે છે અને મહાપ્રભુ વૈષ્ણવના મંદિરમાંથી ઠાકોરજી કૃષ્ણ મંદિરમાં મૂકે છે, એના ઉત્સવ પ્રત્યે આપણે ઉલ્લેખવાની શોભાયાત્રા રથયાત્રા કાઢીએ છીએ. મંદિર ઘણું જૂનું છે અને તેની મૂર્તિઓ પણ તેજોમય છે અને તે તેજોમય મૂર્તિથી જ્ઞાનનો દરેકની સુખાકારી વધે છે. દરેકને સુખ આપે, આયુષ્ય વૃદ્ધિ કરે, દરેકને મનોકામના પૂર્ણ કરે. ઉમરેઠની અંદર જે રથયાત્રા નીકળી, ગઈ સાલ પ્રથમ વર્ષ પૂર્ણ કરી આજે બીજા વર્ષની અંદર જે પ્રવેશ કર્યો, એ પ્રવેશની અંદર ઉમરેઠના બધા જ ભક્તો રથયાત્રાની અંદર જોડવા માટે કેટલો ઉત્સાહ અને અનેરો ઉત્સાહથી આનંદ પ્રાપ્ત કરી ભગવાનના દર્શન પ્રાપ્ત કર્યા બાદ સૌ પણ બધા મોટા મોટા નેતાઓ સહિત બધા હાજરી આપી અને તે વાસ્તે ગાસ્તે એમની શોભાયાત્રા કાઢવામાં આવી.